સમાચારો જોઈએ વિસ્તારથી। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર પીએમજય યોજનાને લઈને સફાળી જાગી છે, જે અંતર્ગત રાજ્યમાં પીએમજય યોજનાની એસઓપીમાં ફેરફાર કરવામાં આવ્યો। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પીએમજય યોજના માટે કાર્ડિયોલોજી, કેન્સર અને બાળકોની સારવાર માટે નવી એસઓપી જાહેર કરશે, જેમાં એમપેનલ હોસ્પિટલ માટે નિયમો વધુ કડક બનાવવાની શક્યતા છે। નવી એસઓપીમાં એમપેનલ હોસ્પિટલ માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની વિવિધ જોગવાઈની ફરજ પાડવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। સાથે કેન્સર સારવાર માટે રેડિયેશનના પેકેજમાં પણ સુધારા થવાની શક્યતા છે। આ ઉપરાંત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટરને એન્જિયોપ્લાસ્ટી કરવાની મંજૂરી માત્ર ઇમરજન્સીના સમયે જ મળે તેવી પણ શક્યતા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી। મેહુલ, જે રીતે ખ્યાતિકાંડ જે સામે આવ્યો છે ત્યારબાદ સરકાર સફાળી જાગી છે, પરંતુ ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલ એવી છે કે જે આ કાર્ડની સામે ના જ પાડી દે છે। બિલકુલ જે નવી એસઓપી છે, નવી એસઓપીના સંદર્ભમાં હવે જે જાહેરાત ટૂંક સમયમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કરશે। આ માટે પત્રકાર પરિષદનું આયોજન કરે છે। જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે કાર્ડિયોલોજી, ઓન્કો, કેન્સર, ન્યુરોલોજી આ ત્રણ જે બાબતો છે તેની એસઓપી જાહેર કરી છે। આ પહેલા હૃદયરોગના સંદર્ભમાં બહુ જ જાહેરાત કરી દેવામાં આવેલી છે। કાર્ડિયોલોજી સેવાઓ, કાર્ડિયોલોજીસ્ટ તથા કાર્ડિયોલોજી સર્જન સાથે ફૂલ ટાઈમ જે કામ કરતા હોય તેવા સેન્ટરોની માન્યતા જે છે તે પ્રાપ્ત કરવાનો નિર્ણય જે છે તે લેવામાં આવશે। ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય તેવા સંજોગોમાં જ કાર્ડિયોલોજીની સેવાઓ જે છે તે આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે। આ પ્રકારનો નિર્ણય જે છે તે લેવામાં આવી શકે છે। કેન્સરની ટ્રીટમેન્ટ માટેની રેડિયેશન થેરાપી, રેડિયેશનના પેકેજીસમાં પણ જરૂરી સુધારો જે છે તે કરવા જઈ રહ્યા છે આરોગ્ય વિભાગ। બાળકોની સારવાર માટે એનઆઈસીયુ જે છે નિયોનેટલ જે ઇન્ટેન્સિવ કેર યુનિટ જે છે તે હોસ્પિટલમાં ફરજિયાતપણે માતાઓની પ્રાઇવસી સચવાય તેને ધ્યાને લઈને સીસીટીવી ઇન્સ્ટોલેશન જે છે તે કરવામાં આવશે। અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની જે વિવિધ જોગવાઈઓ છે તે એમ્પેનલ હોસ્પિટલ માટે જે છે ફરજિયાત કરવા માટે સહિતની જે બાબતો છે તેને સમાવવામાં આવશે। ટૂંક સમયમાં 11 વાગે તેની જાહેરાત જે છે તે થશે। જી, આભાર મેહુલ માહિતી આપવા બદલ।